બિલીમોરા નવસારીમાં 33 બેઠક ઉપર 93 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે। ગુજરાતની 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીનું આજ રોજ મતદાન ચાલી રહ્યું છે। નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન આજે વહેલી સવારથી શરૂ થયું છે। પાલિકાના 9 વોર્ડની 36 બેઠકોમાંથી 3 બેઠકો ભાજપે બિનહરીફ જીતી છે, જ્યારે 33 બેઠકો ઉપર 93 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે। પાલિકામાં 42,000થી વધુ મતદારો નોંધાયા છે, જે વહેલી સવારથી મતદાન મથકો ઉપર પોતાનો પવિત્ર મત આપવા માટે લાઈન લગાવી રહ્યા છે। બિલીમોરા નગરપાલિકાના 45 બૂથો પર 40,000થી વધુ લોકો મતદાન કરશે, જેમાં 8 જેટલા બૂથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે। બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં શાંતિ માહોલમાં મતદાન અર્થે 100 પોલીસ અને હોમગાર્ડ જવાનો તેમજ ડીવાયએસપી અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓના ખડકલો કરવામાં આવ્યો છે। નમસ્કાર, મારું નામ અર્ચના કીર્તિકુમાર સોલંકી છે। મેં વોર્ડ નંબર 2 થી ઉમેદવારી કરી છે અને આજ સવારથી જ અહીંયા તમે જોઈ રહ્યા છો કે મતદારોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। બિલીમોરામાં ભ્રષ્ટાચાર અને વિકાસના કોઈ કામો થયા નથી, તો અહીંયા લોકોને નમ્ર વિનંતી છે કે જંગી બહુમતીથી આવે, મતદાન કરે અને જાગૃત થાય, જેથી નગરપાલિકાને ભ્રષ્ટાચારથી બચાવી શકાય। ચાલશે।